અને આ કથા સાંભળા 7 સંહિતા અને 24,000 શ્લોક સાક્ષાત મહાદેવે જે કથા કહી છે, પણ સમય સંજોગો અનુસાર કેનાર એના જ્ઞાન પ્રમાણે આપણને પીરસે. એમ પ્રયાગની અંદર શૌનકાદી ઋષિઓએ 3 જ પ્રશ્ન પૂછ્યા અને એમાંથી આખી એ શિવ મહાપુરાણની રચના કે સાંભળવા મળી છે. નામ છે રોમહર્ષણ નામના સુતજી, જેના રોમે રોમની અંદર હર્ષણ એટલે આનંદ છે. અને ભગવાન શિવનું એક સ્વરૂપ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ચિદાનંદ રૂપ એ શિવ તત્વ છે, એટલે નિષ્ઠલ નિષ્કપટ આનંદ. કોઈને હેરાન થતા જોઈને આનંદ આવે એ આનંદ નથી, પણ ચિદાનંદ સ્વરૂપ એટલે કેવું તો કે એને 8 પહોર આનંદ હોય. એવા શિવની ગાથા સાંભળો એટલે માણસ છે એ ડિપ્રેશનમાંથી પણ મુક્ત થાય. અત્યારે સૌથી વધારે પ્રચલિત જે શબ્દ છે એ છે ડિપ્રેશન. માણસોને કઈ કેટલી પ્રકારના છે, જેની પાસે નથી એને એનું ડિપ્રેશન છે કે મારી પાસે કઈ નથી, અને જેની પાસે છે એને એનું ડિપ્રેશન છે કે આટલું બધું છે એ સાચવીશ કેમ. એટલે એમાંથી પણ બહાર નીકળવા માટે આ કથા છે. તો પ્રવેશ કરીએ. પ્રથમ શ્લોક છે, હે હે શ્રુત મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંત વિત પ્રભો આખ્યાહિમે કથાસારમ પુરાણાનામ વિશેષતઃ. એનો મહિમા ગાય અને પછી જ્ઞાનની શરૂઆત કરી છે કે કલયુગમાં જીવાત્માઓએ આ કથા સાંભળવી અને કઈ રીતે કલયુગમાં આ જીવ છે મુક્તિની ગતિને પામે. તો કે જે શિવ મહાપુરાણ કથા સાંભળે એ જીવોને 7 પવિત્ર નદી અને જે મુખ્ય નગરી કહેવાય હરિદ્વાર, કાશી, અયોધ્યા, દ્વારિકા, એના દર્શનનું ફળ મળે છે. પણ આ આખી જ કથા 9 દિવસ આપણે વૈજ્ઞાનિક અર્થમાં સમજવી છે. ખાસ જે નાના બાળકો છે, યુવાનો છે, એને આ જમાના પ્રમાણે મારે કથા સમજાવી છે કે 7 નગરીના દર્શનનું ફળ અને 7 નદીના સ્નાનનું ફળ એ કથા સાંભળવાથી કેમ મળી જાય. તો કે જ્યારે પણ તમે નદીમાં સ્નાન કરો, ખાસ કરીને માં ગંગાજી છે, યમુનાજી છે, ત્યારે એક સાત્વિકતા અને શુદ્ધતાનો ભાવ આવે. અને સામાન્ય સ્નાન પણ ઘરે જો કરીએ તો તમે પોતે અનુભવ કરતા હશો, ગમે તેવા થાયકા હોય પણ સ્નાન કરીએ એટલે શાંતિ મળે. એમ તમે હરિદ્વાર જાઓ, ગંગાજીમાં સ્નાન કરો, અને બધા જ અહીંયા બેઠા છે મોટા ભાગના ગયેલા હશે, એટલે તમે જોજો એ ડૂબકી લગાવ્યા પછીનું જે આપણું મન હોય એને આમ શાંતિ જ મળે કે ઓહો ગંગાજીમાં અમે નાહ્યા, પવિત્રતાનો અહેસાસ થાય. એમ એ જે અહેસાસ તમને સ્નાન કરવાથી થયો, ગંગાજીમાં નાવાથી થયો, એ જ અહેસાસ આ 9 દિવસમાં તમે પણ આ કથા સાંભળીને કરશો. એટલે એની સાથે સંકળાયું છે કે સમજાયું છે કે 7 નદીઓમાં નાવ અને જે તમને ફળ મળે એ જ ફળ કથા સાંભળવાથી મળે.